ભરત આવી જાય અમે દીપ શોરૂમે તો આપણે શોરૂમે પૂગી ગયા અને શોરૂમે હું કામ આવ્યા કેમ કે આજે આપણે સુખનો સૂરજ ઉગાડવાનો હતો એટલે આપણે શોરૂમે પૂગી ગયા અને નવી ગાડી લેવાની છે તો વિડીયો આખો બનાવે. ભરત તો કાંઈ કે દાદરા સડી ગયા અને બેઠી ગયા ઓફિસમાં. તો ઓફિસમાં જઈને ગાડીનું કરી દીધું. ગાડી બુક કરી અને બધા કાગળિયા કમ્પ્લીટ કરી અને લોન બોનનું બધું એડજસ્ટ કરી અને ફટાફટ આપણે પૈસા ભરી દીધા અને કીધું ભરત કે લાવો કે બિલ. ફટાફટ બિલ બનાવો. તો બિલ તો બનાવી લીધું. તો ભરત કે હાલો હાલો કે આપણે જાય ગાડીઓના ગોદામે. તો ગાડીના ગોદામે પૂગી ગયા ભરત ત્યાંમાંથી હવે કઈ લેવી કે મારે પસંદ કરવી છે. તો પછી તો મારા પપ્પા કહે કે તમે ગાડી પસંદ કરી લે. તો મેં ગાડી પસંદ કરી લીધી કેમ કે આપણે તો ફાઇનલી પહેલાથી નક્કી જ હતું કે આ ગાડી પસંદ કરીને જો આ ગાડી પસંદ કરી અને ફટાફટ ચેક કરવા મળ્યા. ગાડી જોઈ અને ભરતે ચેક કરી લીધી બધી કે જોયું કે આમાં કઈ લીટા બીટા તો નથી. તો ઓલા મેકિન વાળાને કહી દીધું તું જોઈ લે. તો ભરતના ફાધર કહે કે લાવો તો એક આટો ખેંચી લો. તો મારા સસુરજી આટો ખેંચી લીધો. તો મારા દેવરજી આવી ગયા કે લાવો કે હું જોઈ લો. તો ભરત તો પગે લાગી નહીં કે હાલો આપણે ગાડી લેવા નીકળી જાય. તો હું તો હરખોડી બેઠી ગઈ ગાડીમાં કે હાલો મારે આવવું છે હારે. તો સુમિત એમ કહે કે મમ્મી મને પણ લઈ લે છે. તો હું કહું હાલ તો સુમિતને પણ લઈ લઈએ આપણે. હું કહું અમે તો મમ્મી દીકરો દાંત કાઢીને ખડી પડ્યા છે. તો આપણે ભરત કે તમે હેના દાંત કાઢો છો? અમે અમારા દાંત કાઢો. તો આવી ગયા અમે શોરૂમે પાછા. તમારા દેરે તો ગાડીનો આટો ખાઈ લીધો અને પણ ફોટોય પાડી લીધો. તો ભરત કે લાવો હવે હું હાકીને કાઢું બહાર. તો ભરત તો ગાડી પર બેઠી ગયા અને ભરતે ગાડી બહાર કાઢીને આગળ નીકળી ગયા. ગાડીને તમામ એસેસરીઝ ફિટ કરાવી અને મેં કીધું હાલો હવે આપણે ગોડાઉનમાંથી બહાર કાઢીએ અને સીધા પેટ્રોલ પંપે. તો આપણે આવી ગયા પેટ્રોલ પંપે કેમ કે ગાડીને લાગી ભૂખ. તો આપણે ગાડીને પણ પેટ્રોલ પુરાવવું જ પડે ને એને પણ ખવડાવવું પડે તો જ આપણે એની પર બેઠી કે. અને આવી ગયા મેલડીમાં આવીને આપણે હાર ચડાવી દીધો ગાડીને. કેમ કે કોઈ પણ સારી વસ્તુ આપણે લેવાનું મુહૂર્ત કરવું પડે એટલે આપણે રીતિકાને હાથનું મુહૂર્ત કરી દીધું. અને જો આ અમારી નવી ગાડીનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.